નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે માત્ર ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં શ્રી વારંદાવીર મહારાજના સાનિધ્યમાં યોજાયેલા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પત્રકારોએ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લાની સમસ્યાઓને સતત વાચા આપતા જાગૃત પત્રકાર મિત્રોનું સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે. જોકે સતત સમાચારો માટે ફિલ્ડમાં કાર્યરત રહેવાના કારણે પત્રકારો પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતા નથી. ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરમાં વ્યસ્તતા વચ્ચે પણ પોતાના પરિવાર સાથે કાર્યક્રમો યોજતું હોય છે. ત્યારે પત્રકાર મિત્રોના તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કરવાના હેતુથી ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર દ્વારા વડગામ તાલુકાના ડાલવાણા ગામે આવેલા અતિ પ્રાચીન અને કુદરતી સૌંદર્યથી ભરપૂર શ્રી વારંદાવીર મહારાજના મંદિરમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. વડગામ તાલુકા કર્મચારી મંડળીના પૂર્વ ચેરમેન, વડગામ તાલુકા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં નાંદોત્રા સરપંચ જવાલુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહના ઉદઘાટન પદે વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને ડાલવાણા સરપંચ ભૂપતસિંહ હળિયર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે શ્રી ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ હિંમતસિંહ હળિયર અને ઉપપ્રમુખ અને વડગામ તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ બાબુસિંહ રાણાએ ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સના સ્થાપક અને વર્તમાન પ્રમુખ સંજય જોશીએ શાબ્દિક સ્વાગત સાથે સંગઠન દ્વારા થતી કામગીરીની આછી રૂપરેખા આપી હતી. ત્યારે મહામંત્રી નરેશ ચૌહાણે કાર્યક્રમના અંતે બાળકોને પ્રોત્સાહિત કીટ આપી સન્માન કરનાર મહેમાનો અને ઉપસ્થિત રહેનાર સર્વે પત્રકાર મિત્રો અને તેમના પરિવારના સભ્યો સહિત આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ બાદ પત્રકાર મિત્રોએ પરિવાર સાથે સમૂહ ભોજન લઈ સરસ્વતી નદીમાં ઘોડેસવારી કરી ડાલવાણામાં આવેલ સુંદર દીના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં શૂટિંગ અને ક્રિકેટ રમી હવાશની પળો માણી હતી. આજે પવિત્ર શ્રાવણ માસમાં લોકશાહીની ચોથી જાગીર એવા ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપ પાલનપુરે અમારા ડાલવાણા વારંદાવીર મહારાજના મંદિરે તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. અને એ લોકોએ ડાલવાણા ગામના વારંદાવીર ખાતે આવી અને અમને જગ્યા ઉપર હાજર રહ્યા અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું. અને આ મંદિરમાં હાજર રહી અને અમને જે લાભ આપ્યો છે એનો અમને ખૂબ જ આનંદ થયો છે. અને આ મંદિરે દર પાંચમે પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. રોજ વડગામ તાલુકાના ડાલવાણા ખાતે ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપ પાલનપુરના બધા જ પત્રકાર મિત્રો કે જે જેન્યુઅલી ફિલ્ડમાં ફરી રાત દિવસ લોકો સુધી ન્યૂઝ પહોંચાડે છે, એમના જે સક્રિય પત્રકારો છે એમનું જે ગ્રુપ ચાલે છે એના બધા જ મિત્રો પરિવાર સાથે આજે ડાલવાણા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ, આપણા પત્રકારોના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં અહીંયા પધાર્યા. એ માટે બધાનો પહેલાંનો ખૂબ ખૂબ આભાર. ડાલવાણા ગામમાં જે જગ્યાએ આપણે રાખ્યું છે એ જગ્યાએ 1200 વર્ષ જૂનું મંદિર છે વીર મહારાજનું, વારંદા વીર મહારાજનું. અને આ સમારંભના અધ્યક્ષ આપણે બાજુમાં નોદોત્રા ગામ છે તેના સરપંચ વાલુભાઈ ચૌધરી સાહેબ હતા, જેઓ પૂર્વ કર્મચારી મંડળીના પ્રમુખ પણ રહી ગયેલા છે તાલુકાની, અને તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પણ રહી ગયેલા છે, એટલે શિક્ષકવિદ પણ પોતે હતા. એટલે એમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટક હતા વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને અમારા ગામના સરપંચ ડાલવાણાના ભૂપતસિંહ અડિયોલ. એની સાથે અમારા દેવસ્થાન ટ્રસ્ટના હોદ્દેદારો પણ જોડાયા હતા. અને આ કાર્યક્રમમાં 40થી વધુ બાળકોને પ્રોત્સાહિત કીટ આપી અને એમને પ્રોત્સાહિત કરવા માટેનું એક ભગીરથ કાર્ય અમે બધા ભેગા થઈને કર્યું હતું અને બધાનો ખૂબ આનંદ આવ્યો.